હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજે પણ મોર્નિંગ એવી જ છે. કાલ તો આઈ થિંક વરસાદ હતો, હા આજે બિલકુલ નથી. આમ તો કે અત્યારે ચોમાસું છે એટલે વાતાવરણ તો રોજ એવું જ રહેવાનું, વરસાદ જેવું, અને ક્યારેક હોય ક્યારેક ન હોય, ક્યારેક હોય ક્યારેક ન હોય. તો અત્યારે વાતાવરણ બહુ મસ્ત મજાનું છે. એમ લાગે કે અત્યારમાં આપણે મોટી ગાડી લઈને નીકળી બહાર ફરવા માટે. એટલું મસ્ત મજાનું વાતાવરણ છે, જુઓ તમે. એકદમ ઠંડુ ઠંડુ છે, મસ્ત મજાનું, અને વાદળા છે, અંધારું છે આમ, અને માખણીયા વાદળા છે, અને મસ્ત મજાનો ધીમો ધીમો પવન છે. એવું લાગે કે આવા વાતાવરણમાં કોઈક લઈ જાય ને પછી ફરવા તો મોજ પડી જાય, પણ પોસિબલ તો છે નહીં ભાઈ. એવું પોસિબલ ક્યારે થઈ તો ભગવાનને ખબર ફરવા જવાનું. આજે નાસ્તો હજી બાકી છે એટલે કિચનમાં તો આવવું જ પડશે. અમે જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી બને છે અત્યારમાં, ભાખરી બને છે. માખણ થઈ રહ્યું લાગે છે. માખણ જરી કેવું હતું લગભગ છે ઘી એવું કે નહીં એટલે એમ આપણે કેટલા 4-5 દિન માંડ ભાવે નહીં માખણી. પછી એટલા દિવસ રાખવાનું હોય, પછી છે ને આપણે પછી ગમે નહીં ખાવું, તાજ હોય તો જ મજા આવે ખાવું. એટલે આપણે રોજ સાજ કરતા રોજનું માખણ એ જ મજા આવે. એ જ મજા આવે. વાસી માખણ તો રોજ સાજ કરતા એને પડ્યું અઠવાડિયાનું એ નો ભાવે. તાજું હોય ને એ જ ભાવે. 2-3 દિવસ તાજું ભાવે, પછી નો ભાવે. પછી નો ભાવે, પછી ગરમ કરી નાખવું પડે. તો અત્યારનો વિશાલની ભાખરી મસ્ત મજાની જો કોણી માખણ જેવી થઈ ગઈ છે, લચપતિ. અને નીચે ભાખરી, આ તો મારે ભાખરી જ ખાવાની છે. અડધી ભાખરી ખાઈ લેશે. અને ડૉક્ટર કીધું કે બેદી તમે સ્કીપ કરજો, કારણ કે તબિયત સરખી નથી એટલે. અને રોટલો પછી ગરમ પડે, સમજાણું, કારણ કે હોય એવું એટલે રોટલો ખાઈ વધારે ગરમ પડે એટલે જ ને. નહીં તો એ ઘરે ગયું છે પપ્પાને ઓલમોસ્ટ નાસ્તો પૂરો કરવાય. પપ્પા આપણે ગળબંધી બધાને મમરા આપ્યા જ કે નહીં, પાયા જ કે નહીં, પાયા કેવું એવું કહેવાય. હા બધા પપ્પા કોને કોને મમરા એટલા ભાવતા છે તમારા? ગાંઠિયા મમરા. હા, બે વસ્તુ. બેનું અમાર બેનું કા બે જણ. હા. બે ને વાગડા ને બે ગાંઠિયા મમરા કાઈ ન બે. હા. રોટલા જોઈ જ નહીં. મારે જેમ છે પપ્પાને એમ જોતે પપ્પા ભાખરી માં 2-3 દિવસથી બંધ કરી. સવારમાં ચીવડો હોય ને મમરા ને ચા કરીને ખાતા હોય છે. મને અત્યારમાં એવું જ છે કે હું ભાખરી અડધી ખાઈશ ને પછી ભૂખ તો લાગી ગયું એટલે મમરા જ ખાઈશ થોડા ઘણા. તો એમ થાય મેં કંઈક ખાધું જેવું થઈ ગયું નહીં પપ્પા? ના, મળો નાસ્તો. આ મળવો નાસ્તો. ધોરું હોય ને તો વાંધો ન આવે. હા, ખાલી પેટ લાગીને ધડવા મળી ને એમ. હા. ભાખરી તો વજનવાળી વસ્તુ કહેવાય. વજનવાળી કહેવાય. એટલે કોઈ હજમ થાય ને. હજમ થાય તો પછી આવું ભૂકો ન હોય તો ખાવી. ખાઈ બે વસ્તુ એટલે હું છે કે વાંધો ન આવે. વાંધો ન આવે. પછી ક્યારેક ભાખરી જોઈ ને વધી ગયું છે હે થોડું વધી ગયું, ઘટી જાય ને. હા, કારણ કે મમરા તો છે ને અમારે બધા ગળબંધી ભાઈ મમરા ને ગાંઠિયા, મતલબ ચણા લોટના ભજીયા, એટલે મતલબ ચણા લોટ બધી વસ્તુ એમ, અને મમરા બે વસ્તુ તો બધાને એટલે અંદરમાં વાલે છે. ગાંઠિયા, પુડલા, ભજીયા. હા, વણેલા ગાંઠિયા તો અંદરમાં વાલા મમરા ને જેમ એમ. કાંઈ ન વણેલા ગાંઠિયા આપી દે ને તો હાલે, કાંઈ ન મમરા આપી દે ને આખો દીધો હાલી જાય. કોના મમરા ને ગાંઠિયા એટલા બધા ફેવરેટ છે, ખાસ કમેન્ટ કરજો. એના ફેમિલીમાં પણ મારી જેમ 4-5 મેમ્બર છે કે બધાને ગાંઠિયા અને મમરા અંદરમાં વાલા. અમારા હું પપ્પા બે તો છે, બાકી બધાને ઓછું ખાવ પપ્પા. મને પપ્પાને વધારે ભાવે. કિંજલને જ ઓછું, મમ્મીને ઓછું. મમ્મી તો સચોડાની મમરા તો મમ્મી તો પણ પપ્પા ના બાદ કરતા પપ્પા આપણે કુટુંબમાંથી. હા, એ હા બદલ કરાવે. હવે કુટુંબ અલગ કુટુંબ ને આવ્યા છે ને એટલે મમ્મીના સચોડા મમરા જ ન ભાવે. લે કોઈ નહીં ખાતા હોય. એમ નહીં, ખાઈ તો ભાવે તો ખરા, પણ મને આમ એવું નહીં કે ખાવા છે. હા, પણ તમે તો વગેરે તો કોઈ તમે કાલ વગેરે હાજે તમે ખાતા મમરા. અમે શું તો સાજુ કરીને ગરમ ગરમ તો ખાઈ જ લઈએ એમ વાત છે. તમે ખાઓ તો ક્યારેક ભેળ કરીને જરીક વળી ખાઓ ક્યારેક તો. બાકી અમારે જેવું તો નહીં કે મમરા હોય તો મજા જ આવી જાય, એવું નહીં તમારે એમ. અમે તો વાળું કરી દીધું ને આપણે વેળા. હા, અને મમરા વગેરે હોય ને તો સાલી ભરી તો ખાઈ જ લઈએ આપણે ગરમ ગરમ. તો હું કહું છું એમ કે તમે તો ખાઈ એટલે ગરમ ગરમ હોય ને તાજા તાજા મજા આવે મમરા ખાવાની. અમારે ઘર તો બહુ એવું છે. હા, એ તો કાંઈ નડવાનું નથી. હા, અંદર જાય એટલે એવું થઈ જાય. તમે એટલા ભલે ને ખાઓ, કારણ કે મમરા તો પોઈન્ટ પાણીમાં તો શું થાય, જરી કેવા થઈ જાય એટલે ભૂખ તરત લાગે. હા, ગુણ જોડે છે. કારણ કે ચીવડો છે ને એમાં સેવ બહુ બધી હતી. તમે તો મને સેવ જાડે જેવું મળ્યું તો પછી જો સેવ વાળો ખાય તો વધારે કેવડાવે. એટલે કાલ પપ્પા મમરા લઈએ, મમ્મી મમરા કોથળે વગાડી, મમ્મીએ મમરા વગેરે. મેં તો કદાચ રાતમાં ભૂખ લાગે ને મમરા ખાઈ લે. પણ કાલે જેવું થયું, ભૂખ જ ન લાગી. મમ્મી તમે મહેનત કરી પણ ભૂખ ન લાગી એવું થયું મને. હા, અને રાતે ખીચડી થોડીક ખાધી, પછી ખીચડીમાં શું પેટ ન ભરે એટલું બધું, પછી 2 કલાક પછી તરત ભૂખ લાગે. તો પણ કાંઈ ભૂખ ન લાગી કઈ વાંધો નહીં. તો હાલ છે રોજ અમારે મમરા. એવું લાગે કે ભેળ કરી નાખી 3 દિવસ તેમ પૂરી થઈ જાય ભેળમાં. લબર તૂટી ગયું. માર દેવામાં હશે અંદર ઘણા લબર છે એવો તો છે. ખાતી મારે એ ભૂખ બહુ સારા મમ્મી. 25-30 વર્ષ પહેલા તો મમરાનો ભાવ ઓછો હતો. એમાં ધાણી આપણે લાલ ધાણી હોય એ ફોડતા મમરા લાડવા બનાવતા.
ગળનો પાક લઈને અને મમ્મી કહેતા લાવો તો એકવાર. બહુ સુગંધી એવી આવે અને સ્વાદ એવો આવે ટેસ્ટ બહુ સારો. લાલ ઝાર હોય ને એ ધાણી પડે એ તો પણ જો. અમે પોળાખત રહેતા તો જાહેર જ હતું. મમરા ક્યાં હતા? હતા જ નહીં મમરા, રસોડા. હા ઝાર હાવ કઈ મમરા ટોટલી મમરા જ આવી ગયા મમરા જ આવી ગયા. મમરા જ કહેવાના. અત્યારે ઘેરે મમરા ખાણું બહુ કોઈ કરે નહીં ને. એમાં મહેનત કેટલી થાય પાછી તો. જાહેરમાં હા, રેડીમેડ મળે આપણે તો. લાડવા કરવા. એટલે જ ને. સીધા લાડવા થઈ ગયા લઈ આવો કોથળી. હા તો એટલે જ ને. કાંઈ ચાલો જો ભગવાનને થાળી રેડી થઈ ગઈ છે. મમ્મી પપ્પાને જમાડી લઈ અમે બધા નાસ્તો કરી લઈ છે. અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે અમે ખેડૂતની ઘરે કેવા ચોમાસામાં ખડો આવ્યું છે. કોઈની ઘરે ચોમાસામાં ખડો આવે તો કોમેન્ટ કરજો. અહીં વવલાય છે આવી રીતના વાવલું કહેવાય ને ટેબલ પંખો મૂકો કારણ કે અત્યારે પવન હોય એમ નહીં એટલું છે. હવે અત્યારે બાજરો વવલાય છે અત્યારે મમ્મી બાજરી લે છે ને શું કહે મમ્મી એને બાગરી. હા બાજરી તો ઓલરેડી છે પણ બાગરી લેવાય છે બાગરી. હોય ને ડોડીને ઢૂંસાનું હા નીકળી જાય. નીકળી જાય. એનો પાછો એટલી વાર પેલા બહુ લીધી નહીં ઘઉંની પપ્પા. આ ફળિયું છે ને અહીંથી ઠેઠથી આય લગીને ઘઉં હોય. આ આય લગીને ઘઉં હોય ઢગલો હોય. સતત 3 દિવસ થાય. હા 4 દિવસ હા થાકી જાય પપ્પા તો અત્યારે ગરમીના નીકળી ગયા. તો એ તો અહીંયા બાંધ્યું હોય આપણે પંખો છે ને પંખો ત્યાં આખો હવાલો બાંધ્યો હોય આપણે. હા આખો દી પપ્પા હેલાવા કરે હું તો ઘરે હેરા કરું ને મમ્મી આખો દી બાજરી લીધા કરે હાવણી થી થાકી ગયા. ખબર? 2 પાપડા. આપણે ઘંટી નો આવે ને તો કેવી ઘંટી હતી આપણે ઓલી મોટર. એની મોટર હતી એનથી આપણે હતું. હા એટલે ગાય ગા હાલે. હા હવા લાગે ને તો આમ ચાલે ચાલ હોય ને તો આમ ફગવી દે ફગવાઈ જાય તો. એટલે ચોખ્ખું હાવ અનાજ થઈ જતું. હા તો એટલે હવે તેજી ઈ થયું, ઈ થયું. 400 મણ ધારો હતા તો એ બધું વંદન હતો પછી નો વળતો 2 મણમાં પછી વળે આવું છે. સાચી વાત પેલા થયું એવું થોડું પપ્પા ત્યાં કરે. આગે તો આ ઘટપણમાં ઉમરું હોય એ ડુંગર થાય હા એ માઈને 400 મણ ઘઉં ફેરવતો તે નતો વાંધો આવતો. હા હવે ખાલી 2 મણ બાજરો વાવવો પડે ને હા તો પરસેવો પડે ને હા સડે થાય. હા જડી અઠવાડિયાથી જાય. કરિયાણ કરતા ત્યાં જ હા. માનવું રવડું તમારે ફરજિયાત માલ આવે એટલે ઠેકાણે કરવો જ પડે. કરવો જ પડે તો હાલે જ આખું નહીં. ફળિયું ઘઉં નું બધ તમે આજ કાલે આપણે જ કરવાનું હતું શું કરવાનું. પછી આ કામ પછી ખેતીનું કામ હોય હા એટલે વાય કામ લેવું તો પડે. એ શાંતિ જ ન લઈ શકીએ આપણે તો ખેડ ના ને તેનું ઊભું થઈ જાય બધું. ભગવાનમાં તો બહુ ઉપકાર માણસ ભગવાન હતો. હા એ તો છે જ મને ને. 57 વર્ષ તો મને નિવૃત્ત કરી દીધો ભગવાને. હા એ મારા વાત. 70 વર્ષે નિવૃત્ત થતા નથી. હા, તો અમુક ને એવું હોય તો કરવું પડે છેક લગીન કામ તો. અને નાનો એવો માણા અને વેલા નિવૃત્ત કરી દીધો મને. હા મારા 80 વીઘા ખાધે તો નિવૃત્ત થતો નો નથી. થાય નિવૃત્ત નો થાય તો. 60 વીઘા ખાધે તો નિવૃત્ત થતો નથી. હા. મને 100 વીઘા વાળા નિવૃત્ત કરી દીધો ભગવાને. હા ભગવાનનો જેટલો ઉપર માને ને એટલો ઓછો પડે. એટલો ઓછો છે સાચી તો વાત પછી છે. એટલે એ વિચારો તો ખ્યાલ આવે હમ. કે આપણે કયા સ્ટેપે છે ને કેવી સ્થિતિમાં કેવા સમયમાં આપણે કેવા ઠેકાણા છે હા એ સુખ તમે માણો હમ. તો તમને સુખ આવે. એ વાત બાકી સાચી. સુખ ક્યાંય છે જ નહીં દુનિયામાં ક્યાંય. હમ. કારણ કે પપ્પા એટલા માટે 80 વીઘા ખાતેદાર હોય ને તો નિવૃત્ત નથી. કારણ કે અમારે જે જગ્યા જમીન છે ને ત્યાં ઘણા એવા મોટા મોટા ખેડૂત છે પણ હજી લોકો ખેતી કરતા પપ્પા લાઈવ જોતા હોય એટલે હા. પપ્પા કહે છે હજી ઘણા ખરા નિવૃત્ત નથી તો પપ્પાને આરે જવું કોઈ નહીં. પપ્પાથી મોટી એજ ના છે તો પણ નિવૃત્ત હજી નથી થયા નહીં પપ્પા. હા, હજી કામ કરતા હોય તો ઘણી વાર હું પણ જોતી હોય રોડથી આપણે જમીન વાડી જતા હોય એટલે દેખાતા હોય જાતા હોય હજી ટ્રેક્ટર લઈને બધા જાતા હોય એટલે ખબર પડી છે કે હજી. ભેગા થાય ને મને કહે ને હા હા મેં કે વાહ ભાઈ વાત તો બહુ ગયા તારે તો ભગવાન તારી પાસે રાજી થઈ ગયા. હા મેં કીધું ભાઈ મહેનત એવી કરે છે ને રાત નથી તો કાદી નો જોયે રાત નતું જોયે. હા વરસાદ હોય ગમે હોય વાડે ને વાડે રાત ને દી આખો દી ભગવાનની ભક્તિ ફળે ને ફળે જ નહીં તો એટલે ફેર તો વસ્તુ પડે જ એવી ને. છે. આપણે નિત્યથી કામ એ ન કર્યું. ફેર તો પડે જ ને બધું. એક જગ્યાએ વાવા રાખ્યું હતું ને મીરાલે. હા હા તે અવડાવડા પાણા હો ખેતરમાં. હા હા અવડાવડા પાણા ને એટલું એટલું ખડ. ઓહો ઈ 7.5 વીઘા વાવા રાખ્યું હતું. એમાં એક પાણો તાર પપ્પાએ ન રહેવા દીધા. બધા પાણા ને કાકરા વીણીને ચોખ્ખું હાવ સટાક જેવું કરી દીધું. અને રોડ ને આપણું ખેતર હોય ને એમ. રોડ ના કાંઠે હતું ને આપણે હું હોતે ને આવતી હતી હા બધા નીકળતા ને એમ કેતા આ ખેતર કેવું હતું ને તમે કેવું હા બનાવ્યું. એ કે તમારું હોય તમને સાચું છે ઈ કે એમ. એટલે આપણા ઘર તાર પપ્પાને મેં કીધું એટલું બધું મહેનત આપણે આમાં કરવાની કે એટલે આપણે ઘરનું એમ જ કામ કરી તો જ ભગવાન આપણને કે આપે ને રાજી થાય ને તો છે જ પણ ને. એ ભાઈએ કોઈ દી એમાંથી 7 વીઘામાંથી 5 મણ કપા નતો લીધો. હા. એમાં આપણે 65 મણ કપા લીધો હતો. ઓહો હો 65 મણ કપા એમાં થતો. ફેર તો પડે જ ને અને મહેનત દાળ કરી થતો એટલે. એક ખરની હળી ન મળે. હમ અને એ વાવતા ને તો ભાઈ આવડો ગોઠડા ગોઠડા ખર થતો. હા હા એ ભાઈ ઘરનું જે ટ્રેક્ટર હતું ને તોય મૂકીને જાય જાય. ઓહો હો મારે ખાલી ગાંઠો હતો હા આપણે બળદ હતું એક હા, ખાલી. બળદ હતો. હા બોલો અને આજુબાજુ વાળા જો આવે ખેતર એ કે ભાઈ તમે ક્યાં ગામ રહ્યો છો મેં જસીમ કરાવવા એ કે તમે તો આ ખેતર આખું બદલાવી નાખ્યું
ચોખ્ખું કરી નાખ્યું હતું. બદલાવી તો જ એકાદ ઉત્પાદન આવે ને ઉત્પાદન તો જ આવે, નકર જે કઈ તમે નાખો એ બધું તમારે શું ખડ જ ચૂહી જાય. ખાતર નાખો દવા છાંટો બધું ખડ જ ચૂહી જાય. જેને જોતું એ તો મળે જ નહીં એને એવું પાકને. ઘરનું હોય એમ આપણે રાખ્યું હોય ને એટલે ભગવાન આપણને એ તો છે જ ને. મમ્મી કે તમારું ખેતર છે કે પાણા વેળો છો એટલે હું આવું ત્યાં સુધી મારું ખેતર જ ગણાય. હા સાચી વાત છે. આપણું મારું માની કરો ને તો જ તમને બધું ઉત્પાદન આપે ભગવાન. નકર ન બાકી આવે. મેં વાવા રાખ્યો છે અને જે થાય એ કરે એમાં કાંઈ ન થાય. આ ઓલો તો ભાડે મકાન રાખતા હોય, ભાડે છે ને સાફ નથી કરવું, હાલ છે થોડું ઘણું ભાડે છે ને એ કોઈ દિવસ આપણું થાય જ નહીં કોઈ વાત, એવું થઈ જાય. એટલે નીતિથી રહીએ ને તો માણસ છે વસ્તુ એ હા. કામ કરો તો ભગવાન તમને વહેલા હાજર વહેલા કરી દે, થાય ને થાય થાય જ. હા તમે એમાં લાભ દઈએ. નહીં તો છે જ ને. ખરું પૂરું થઈ ગયું ને તમારું હવે? હજી છે હજુ એટલું છે. ઠેક આ બે છે ને. હે હજી ઘઉંનું છે એક બાસ્કુ છે ને બહાર ઠેક. હા એમાં એવું મેં કીધું ને નાખો કોઈ ને વાવી અને ચોમાસું એટલે તો અમુક જોવું જ પડે, ચેક કરવું જ પડે. રસોડામાં નથી મસાલા બધા ચેક કરવા પડતા. કોઈમાં ફૂગ લાગી જાય ને કોઈમાં મટકા પડી જાય ને કોઈમાં ધનડાઈ પડી જાય. એટલે ચોમાસામાં તો ખાસ બધી વસ્તુનો ચકાસ કરવી પડે. પછી ઉપાધિ ન હોય શિયાળા ઉનાળામાં, તો ચોમાસામાં ખાસ આવે. એ મારું પાણી ગરમ થઈ ગયું, મમ્મી મૂક્યું સવાર ઉકળી ગયું સરસ મજાનું. અંધાર લાખ લાઈટ નથી ગઈ એટલે જાય ઉકળે છે પાણી. આપણે સગડી બંધ કરી દઈ અને નીચે લઈને આપણે એને ઢાંકી દઈએ. ચલો. અને ખાસ ગઈકાલનો વ્લોગ હતો તો વ્લોગની અંદર તો પહેલાં તો હું તમને જણાવી દઉં કે થોડીક મારાથી મિસ્ટેક થઈ હતી ગઈકાલના વ્લોગની અંદર, કે ઉતાવળ મને થોડીક હતી, કામથી બહાર જવાનું હતું અને થોડીક ઉતાવળ હતી. એટલે એવું ઉતાવળના હિસાબે થયું એવું કે 2 દિવસથી 3 દિવસ પહેલાંનો વ્લોગ મુકાઈ ગયો, બરાબર. અને મે બી 1 કલાક જેવું થઈ ગયું. બધા લોકોએ જોયો, ઘણા લોકોની કમેન્ટ આવી કે તમે ભાઈ વ્યૂ માટેથી એને વ્લોગ મૂકી દો છો, પણ વ્યૂ માટેથી નથી હોતું. ક્યારેક એવી ભૂલ થઈ જાય છે. મે બી લગભગ આ પહેલી વખત એવી ભૂલ થઈ છે કે આપણે વ્લોગ અપલોડ કરતા હોય ને મુકાઈ જતું હોય છે. કારણ કે શું હતું, જે વ્લોગ મેં અપલોડ કર્યો ને આજે ભૂલથી, એ વ્લોગ અને આજની વ્લોગ એ બંનેની જે સ્ટાર્ટિંગની હાઇલાઇટ છે ને બંનેની સિમિલર થતી હતી, બરોબર છે. એટલે મને એમ કે આ એ જ છે એટલે એ સિલેક્ટ કરીને મેં અપલોડ કરી દીધો, થંબનેલ ટાઇટલ બધું લગાવી દીધું. પણ પછી ખ્યાલ આવ્યો કમેન્ટ જ્યારે રીડ કરી, કારણ કે કમેન્ટમાં તમને બધાને કીધું હતું કે ભાઈ તમે કમેન્ટ કરજો કઈ ડેટમાં આપણે બેબી ડિલિવરી આવવાની છે. તો હું એ ચેક કરવા માટે મેં કમેન્ટ ચેક કરી, મેં કીધું ચલો કેટલા લોકોની આવી છે. તો હું જોઉં તો ઘણા લોકોની કમેન્ટ આવી કે ભાઈ આ તો તમે એનોય બ્લોગ અપલોડ કરી દીધો છે. પછી મેં પ્લે કર્યો ત્યારે ખબર પડી, ઓહો મેં કીધું આ તો 2-3 દિવસ પહેલાંનો થઈ ગયો છે. પછી 12 વાગે ઘરે આવ્યો અને ફટાફટ બધી પ્રોસેસ કરી અને ફરી પાછો અપલોડ કર્યો છે. થોડી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, કાંઈ વાંધો નહીં. પણ સાથે તમારે બધાની કમેન્ટ બહુ એટલે બહુ બધી હતી. અને મોસ્ટલી એમાંથી કોમન જો ડેટ હોય ને તો કોમન ડેટ હતી 15 હતી, એક 17 હતી અને એક 18 હતી. અને 18 ડેટ તો ઓલરેડી મારી છે બર્થડેની. પછી જે ઈચ્છે ભગવાન, 18 ડેટ મારી છે, 18/8 મારી છે બર્થ ડેટ બેબીની. તો હવે જે આવે અને તમે બધાએ ગેસ કર્યું છે, ઘણા બધા વ્યક્તિઓએ ગેસ કર્યું છે, એમાંથી જે સાચી કમેન્ટ પડશે, જો નામ મને યાદ રહેશે તો હું તમારું નામ આમાં બ્લોગની અંદર શેર કરીશ કે આટલા વ્યક્તિઓનો તું એક લિસ્ટ કરી લઈશ કે જેટલા વ્યક્તિઓ છે એમનું નામ કે જેમણે સાચી કમેન્ટ કરી હતી એમનું. તો ખાસ ગઈકાલનો વ્લોગ તમારે પણ જોવાનો બાકી રહી ગયો અને કમેન્ટ કરવાની બાકી રહી ગઈ તો જોજો. અને સાથે સાથે અત્યારે હું ને મમ્મી બેસી ગયા છીએ કારણ કે ઘણું બધું પેકિંગ કરવાનું છે, પાર્સલ પેકિંગ સોરી, અને મારું પણ પેકિંગ કરવાનું જ છે અમરેલી જવા માટેનું. પણ એ ક્યારે હું તમને હમણાં થોડી વાર પછી જણાવીશ. પહેલાં તો અહીંયા શું આઈટમ પેક થઈ રહી છે એ હું તમને બતાવી દઉં. મસ્ત મજાના અત્યારે અહીંયા ઘૂઘરા પાર્સલ થઈ રહ્યા છે, મમ્મી ઘૂઘરા પાર્સલ પેકિંગ કરી રહ્યા છે. અને એમની સાથે સાથે ગોઠલીનો મુખવાસ છે, ડ્રાયફ્રૂટ ચેવડો છે, તીખા ગાંઠિયા છે, સાથે ડ્રાયફ્રૂટ ચેવડો છે. અને અહીંયા આપણો પ્રોટીન પાવડર કે જે 2 કિલોગ્રામની અંદર જઈ રહ્યો છે. એક જ વ્યક્તિઓના 1 કિલોગ્રામના ઓર્ડર છે. તો 500 ગ્રામના આપણે જે આ રીતના ડબ્બા પેક કર્યા છે, ડબ્બાની અંદર બેસ્ટ રહી શકે એના માટેથી. એટલે 2 કિલોગ્રામ આજના દિવસમાં પ્રોટીન પાવડર પણ સાથે જઈ રહ્યો છે. સાથે સાથે ઘૂઘરા છે, પછી આ આઈટમો છે અને સાથે બીજા પાર્સલો તો જો સામે પેક કરીને રેડી પણ થઈ ગયા છે, તમે અહીંથી જોઈ શકો છો. ઘણા બધા પાર્સલ કરવાના અત્યારે ઘણા જ કરવાના છે એટલે જ અત્યારે બપોર વચ્ચે બેસી ગયા છે. 5 વાગ્યા લગી પાર્સલ કરશે બધું. 5 વાગે આજનો દિવસ એટલો બિઝી છે, એટલો બિઝી. હું સવારમાંથી ઉઠીને જે કંઈ પણ કામકાજ હતું એ ફિનિશ કર્યું, બ્લોગનું કામકાજ ફિનિશ કર્યું. પછી ઝેરોક્સ લેવા માટેથી જવી હતી, ઝેરોક્સ લેવા માટેથી ગયો અને સાઈડની પેલી જે ડીકી હોય ને એમાં નાખી. તો ડીકીમાંથી કોને ખબર રસ્તામાં ક્યાં પડી ગઈ, ઘરે પહોંચ્યો ને તો ઝેરોક્સ નહીં. પછી મેં કીધું કાંઈ નહીં, ચલો બપોર પછી હું કરાવી આવીશ. ત્યાં બોટલનું એ બધાનું કામકાજ હતું એના માટેથી ગયો. બીજું 1-2 કામકાજ હતા તો એ ફિનિશ કર્યા અને બોક્સને લાવવાના હતા એ બધું કમ્પ્લીટ કર્યું. એટલે બપોરનો 1 વાગે આવીને જમ્યા અને જમીન ફરી પાછા અત્યારે બેસી ગયા છે પેકિંગ કરવા માટેથી.
ઘણું પેકિંગ કરી નાખ્યું છે, ઘણું મમ્મીને કામકાજ હતું એ પણ કમ્પ્લીટ કર્યું. બીજું બધું હજુ પેકિંગ ચાલુ છે. અને સાંજના આજે મારો પણ પેકિંગ થવાનું છે. એઝ અ થંબનેલ તમે જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે જ્યાં આજે સાંજના મારું પણ બેગ પેકિંગ કરવાનું છે કમ્પ્લીટલી, અને અમરેલી જવા માટેથી આજના દિવસમાં નીકળવાનું છે. તો ખાસ તમને હું આવતીકાલે જોવા મળીશ અમરેલીવાળા બ્લોગની અંદર. સાંજના હું ફરી પાછો તમને મળીશ કે કઈ કઈ આઈટમો પેક કરવાની છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ અહીંયાથી મમ્મીએ પેક કરી હોય છે, અમુક વસ્તુઓ અહીંયાથી લાવવાની હોય છે, વિરાલીની અમુક પડી હોય છે, તો બધી વસ્તુઓ લાવવાની છે. એટલે સાથે તમને હું પણ એ શેર કરતો જઈશ. અત્યારે વાગ્યા છે 12 અને અત્યારે કિચનમાં મસ્ત મને રસોઈ બને ધીમે ધીમે ક્યારની, અને ઉગાડ થઈ ગયું છે. જો કે સવારમાં અંધારું હતું, ત્યારે ધીમે ધીમે દિવસ ઉગે એમ અંજવાળું ધીમે ધીમે થતું જાય છે. અને કદાચ તમને મારું ફેસ પણ ધીમે ધીમે ખોજો દેખાતું છે. ક્યારેક ક્યારેક બીપીની દવા પીવું ને લાગુ પડી જાય, મતલબ હાઈ પડતી શું ખબર હવે, મતલબ સત્ય તો નથી જ, પણ ક્યારેક ક્યારેક આવું થઈ જાય, મોઢું આખું સોજી જાય ને એવું થઈ જાય. ગમ કોક બોલાવે ગમે નહીં, માથું દુખે એમ થાય કે ઉતારી પડ્યા રહી, બોલવું ગમે ને એવું થાય. પણ તો પરાણે ઉભા થઈને બહાર આવ્યા અને હાલો મમ્મી શું કરે જોઈ. શું બનાવશ મગ રસોઈ પાણીમાં? રસોઈ પાણીમાં જો મગ ભાત, રોટલી, મરચાં છે મરચું. દિવસ મગ થાય જાય રોટબાની રોટલી બનાવશે, મરચાં થોડાક જ કર્યા. એ વાંધો નહીં, પડ્યા રહે. હા અને ભાત બનાવ્યો. ઓકે. દાળ ભાતમાંથી કેમ મગ ભાત આવ્યા? મગ ભાત તો પછી મેં કીધું કાલ દાળ ભાત બનાવશું. હા, કાલે જમાઈ આવે એટલે કાલે જમાઈને દાળ ભાત ખવડાવી ને. આજ તો મગ ભાત એટલે કર્યા, કાલ પછી આકાશ આવવાના છે. એટલે કહું જમાઈને દાળ ભાત ખવડાવવા પડે ને એમ. ખવડાવવું પડે ને. થઈ પેલે દે આવ્યા તે દીધા આપણે દાળ ભાત બનાવવા પડે. પછી તો શાક રોટલો બનાવી દે હાલે. એ વાત હાજી. આજ પછી મેં દાળ ભાત કરી કાલે પાછા કરવા પડે. હમ. આજ તો મગ ભાત આલી દે. હા, મગ ભાત તો હાલે. જો કે મગ ભાત તો નહીં ભાવે જ, પણ તો આપણે આવ્યા એટલે થાય ને કે દાળ ભાઈ ભાત બનાવવા પડે. હા સારું લાગે ને. મહેમાન કહેવાય ને, એક દિવસ મહેમાન ગતિ કરી. હા. એક દિન આપણે ઘેર તો રોજ મહેમાન જ ગણાય, રોકાય એટલે દી. એ તો એમ જ જરા તો વાત રોજ કરે કઈ ખાલી. આપણે શીરા સુરમત નો ખાવાનું હોય. પછી ખાધું ખાવાનું હોય. હા, અત્યારે મગ ભાત ને રોટલી બને છે. વરસાદ તો ગયો એવું લાગે નહીં મમ્મી હવે? હવે કરે ક્યારેક એવું લાગે કે આવશે ને ક્યારેક એમ થાય કે વહી જાય એવું લાગે. વાદળ સામેલ થઈ છે. પણ સારું એમ તડકો નથી ને સારું છે. આમને ગમે તો ખરો તડકો હોય તો પછી બહાર તમે કઈ કામ બામ ન કરે એવું લાગે. મારું મોઢું લાગે હોજી ગયેલું એવું કે ન લાગે? લાગે ગાલ બહાર આવ્યા છે. આ બધું ને આ થતો ચડી જાય છે. થોતે. અને મને હું ત્યારે સૂતી હોય ને તો માથું એકદમ આખું મોઢું હોય ને તેમ ગરમ ગરમ કેમ ભરા છૂટે એવું લાગે મને અત્યારે. અત્યારે ઠંડા ફૂલ ઠંડા પણ મોઢું જોયું, આંખમાં છાંટ્યું પાણી તો એમ થાય નહીં કે 2 મિનિટ ગયું. અગર સૂતી હોય ને તો એસી કરીને જ સૂતી હોય. ઊંઘ આવે નહીં હચોડ ને સૂઈ જાય ઘડીક વાર, પણ ઊંઘ તો આવે જ નહીં. પણ ખાલી વરાળ આખું મોઢું ફેસ વરાળ મારતું હોય, કોઈક બોલાવે તો ગમે નહીં એવું થઈ જાય. પણ શું છે હવે હાલા કરે, ખબર છે લેડીઝને બધાને ભાઈ આવું હોય એટલે બધી લેડીઝને થોડુંક સહન કરવું પડે. ક્યારેક વધારે કરવું પડે, ક્યારેક થોડુંક એ કરવું પડે. એવું બધું ચાલ્યા કરે, એવું બધું છે અત્યારે. કંઈ જણે મમ્મી રોટલી બનાવે એટલે વિશાલ પપ્પા કંઈક બહાર કાંઈક કામ માટે ગયા છે, ખબર નહીં શું હોય. આવશે એટલે બધા જોડે જમીશું, ભગવાન થાળ જમાડી. અહીંયા મસ્ત મજાનો મમ્મીએ લીમડાનો વઘાર કરી અને ચેવડા રેડી કરી દીધો છે. અને ચેવડામાં અત્યારે જો નાખી રહ્યા છે. વાહ ભાઈ વાહ. અને ચેવડાની અંદર તમે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ સાથે જોઈ શકો છો કે કાતરી છે, સિંગદાણા છે, મકાઈના પૌવા, ચોખાના પૌવા, સાથે સેવ પણ છે અને મમરા. તો આ બધી જ આઈટમનો અત્યારે મસ્ત મજાનો ચેવડો અત્યારે રેડી કરી દીધો છે. કારણ કે ઓર્ડર છે એટલે ઓર્ડર જલ્દી આજે આપણે પેકિંગ કરી દઈએ તો વધારે સારું અને નીકળી જાય, આજના દિવસમાં ડિસ્પેચ થઈ જાય. તો અત્યારે જો મસ્ત મજાનો ચેવડો અત્યારે રેડી થઈ ગયો છે મમરાનો, મસ્ત મજાનો. જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી અને ઓર્ડર કરી શકો છો. સો અહીંયા રેડી થઈ ગઈ છે સૂકી ખારેક, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, પમ્પકિન સીડ અને સાથે સનફ્લાવર સીડ, ત્યાર પછી છે ઇલાયચી, ફ્લેક્સ સીડ, સોંફ અને સાકર અને એમની સાથે પીનટ્સ અને મખાના. તો અત્યારે આપણો મસ્ત મજાનો બની રહ્યો છે અત્યારે પ્રોટીન પાવડર માટેના ઇન્ગ્રીડિયન્ટ્સો. અને આના કરતાં પણ હજુ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સો છે કે એ પણ આપણે આમની અંદર એડ કરી અને મસ્ત મજાનો આપણે પ્રોટીન પાવડર કરીએ છીએ. અને અત્યારે વાગી ગયા છે લગભગ 6:15 જેવું થવા આવ્યું છે. 6:15 સાથે આ બધું પ્રિપેર કરીએ છીએ. ત્યાર પછી હજુ મારે તો મારી બેગ પેક કરવાની બાકી છે, બધી વસ્તુઓ નાખવાની બાકી છે. એટલે પહેલાં શું છે કે ઓર્ડરની જેટલી પણ આઈટમો રેડી થતી હોય ને તો આજના દિવસમાં પ્રિપેર કરી અને બધી વસ્તુ ડિસ્પેચ કરી દઈએ ને તો બેસ્ટમાં બેસ્ટ છે. કારણ કે અત્યારે અહીંયા જો પાર્સલો પેકિંગ કર્યા છે. કારણ કે અહીંયા જો આજના દિવસનું એક મોટું પાર્સલ પેકિંગ થઈ ગયું છે કે જેમની અંદર છે 1.5 કિલો જીરાપુરી, મસાલાપુરી અને મીઠા શક્કરપારા. ત્યાર પછી આમની અંદર છે પ્રોટીન પાવડર છે, પછી એક આ નાનું પાર્સલ છે, એમની નીચે એક પાર્સલ છે, એક રિલેટિવ્સની રાખડી પણ આવી ગઈ છે જોડે કુરિયરમાં મોકલાવાની છે. ત્યાર પછી બીજા નાના નાના પાર્સલ છે
અને બાકીના આ પાર્સલ રેડી થઈ ગયા છે. અને એક પાર્સલમાં તો જઈ રહ્યા છે આપણે 2 ફિનલાના જ્યુસ, સાથે સાથે મસ્ત મજાનો ડ્રાયફ્રૂટ ચેવડો અને એમની સાથે ગોટલીનો મુખવાસ અને મસ્ત મજાની લસણની ચટણી છે. ત્યાર પછી આમની અંદર છે ઘૂઘરા, તમે જોઈ લો અહીંયાથી ઘૂઘરા જઈ રહ્યા છે. ત્યાર પછી છે તીખા ગાંઠિયા અને ત્યાર પછી આમાં છે બીજા લસણિયા ગાંઠિયા અને એમની સાથે છે મસ્ત મજાની આપણે હરડે હિમેજની ફાકી કે જે સ્પેશિયલી કબજિયાત માટેની છે, તો એ પણ આપણે પાર્સલ પેકિંગ કરી અને મોકલાઈ રહ્યા છીએ. ત્યાર પછી અહીંયા છે ઘૂઘરા છે. ત્યાર પછી અહીંયા મસ્ત મજાનો ચેવડો છે કે જે ચેવડો પણ રેડી થઈ ગયો છે, એ પાર્સલ પેક કરી દીધો છે. અને બીજી એક આઈટમ છે, શું છે એમની અંદર, તીખા શક્કરપારા. તો યસ કે આ 3 આઈટમો છે. હજુ બધું શું છે, એક બે વસ્તુ આમની અંદર ઘટે છે, એટલે એ વસ્તુ અત્યારે સાંજ સુધીમાં રેડી કરી દેવાની છે. હજી 1-2 વસ્તુ ઘટે છે, એટલે હવે આવતીકાલે રેડી થશે ને આવતીકાલે મમ્મીને એમને ડિસ્પેચ કરવું પડશે. બાકીના જે પેલી સાઈડના છે એ બધા તો આજના દિવસમાં ડિસ્પેચ થઈ જશે. તો અત્યારે વાગ્યા છે 6:30 અને બધું કામકાજ અત્યારે ફિનિશ કરી દેવાનું છે, કારણ કે મે બી 9:30 કે 10 વાગ્યાની બસનો ટાઈમ છે, બરાબર. એટલે એ પહેલાં બધું વસ્તુ કમ્પ્લીટ થઈ જાય, મારી બેગ બધું કમ્પ્લીટ થઈ જાય. શું છે લેટ ના થાય, નહીંતર ઘણી વખત એવું થતું ગમે અહીંયાથી જઈએ એટલે મોસ્ટલી લેટ થાય. રસ્તામાં ત્યાં ફોન આવી જાય, બસ આવી ગઈ છે, એટલે લગભગ લેટ જ હોય. તમે ઘણા લોકોનું જોતા હશે કે જે લોકો એરપોર્ટ ઉપર જતા હોય ને તો અમુક એની હેબિટ જ હોય કે એરપોર્ટ ઉપર પ્લેન ઉપર ટેક ઓફ કરવાનું હોય ને તો એ સમયે દોડતા હોય. મેં 1-2 એવા ઇન્ફ્લુએન્સરોને જોયા છે કે જે લોકોની સ્ટોરીમાં ઘણી વખત એ વસ્તુ જોવા મળે. મતલબ કે એ લોકોએ હેબિટ પાડી દીધી છે એમ, લેટ જવાનું, લેટ જ પહોંચવાનું, મતલબ કે એક હેબિટ હોય કે શું હોય કોને ખબર. તો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે અત્યારે 12 પાર્સલો રેડી થઈ ગયા છે અને 2 પાર્સલો બાકી છે, એટલે ટોટલ 13 પાર્સલ આજના દિવસના કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજના દિવસમાં બધું કમ્પ્લીટ કર્યું છે. એમાં 4 બોક્સની અંદર આપણો પ્રોટીન પાવડર છે, બાકી સિંગલ બોક્સની અંદર એકમાં પ્રોટીન પાવડર છે, બાકીના બધી વસ્તુઓની અંદર અલગ અલગ આઇટમો બધી છે. તો આજના દિવસમાં બધા જ ઓર્ડરો ડિસ્પેચ થઈ જાય છે, મતલબ કે જેટલા પણ પેન્ડિંગની અંદર હતા એ બધા જ ઓર્ડરો આજના દિવસમાં કમ્પ્લીટ કરી દીધા છે. મતલબ ગઈકાલનો ઓર્ડર એવો એ પણ આજના દિવસમાં ડન થઈ ગયો છે. હવે જે કંઈ પણ બાકીના ઓર્ડરો હશે, કારણ કે હું આજના દિવસથી જઈ રહ્યો છું અમરેલી, તો હવે બાકીના જે કંઈ પણ ઓર્ડરો હશે, અમુક એવી આઇટમો હશે કે જે મમ્મી પેક કરી શકે અથવા તો પપ્પા પેક કરી શકે, તો એ પાર્સલ અહીંયાથી નીકળી જશે. બાકી અમુક વસ્તુની અંદર 4-4, 5-5 આઇટમો હોય કે જેને એકદમ વ્યવસ્થિત રીતે પેક કરવું પડતું હોય છે, બબલ રેપિંગ કરવું પડતું હોય છે, બધી જગ્યાએ સેલો ટેપ મારવાની હોય છે, પછી સ્ટીકર વાઇઝ બધું ગોઠવવું પડતું હોય. તો કદાચ મમ્મીને અને પપ્પાને ઓછું ફાવે, કારણ કે એક વખત મેં ટ્રાય કરી હતી, અમરેલી હતો ને વિડીયો કોલ દ્વારા, પપ્પા કહે કે ન ફાવે અમને, કે આ ઇંગ્લિશમાં વાંચતા ન આવડે ને એટલે કેવરાવે થોડું, એટલે એના લીધેથી. પણ હવેથી જે આજના દિવસથી, મતલબ કે તમે આજનો જે આ વ્લોગ જોઈ રહ્યા છો, તો આજના દિવસથી જેટલા પણ તમે ઓર્ડરો કરો છો 10-12 દિવસ જેવો વેઇટ કરજો, કારણ કે શું છે ફેમિલીની અંદર એક સારી એવી ગુડ ન્યૂઝ આવી રહી છે. તો 10-12 દિવસનું વેઇટ કરજો જે કોઈ પણ વ્યક્તિઓ ઓર્ડર કરતા હોય છે એમના માટેથી. હા, જો કોઈ એવું અર્જન્ટનું હોય છે કે ભાઈ બહાર તમારે એબ્રોડ મોકલાવાનું છે અથવા તો રક્ષાબંધન આવી રહી છે, તો એના માટેથી કોઈને મીઠાઈને એવું કંઈ મોકલાવાનું છે, તો તમે તારે શ્યોર મને જણાવી દેજો. એવા પાર્સલ હું જલ્દીથી જલ્દી તમને નીકળાવી દઈશ. પણ બાકીના જે છે મીઠાઈ છે કે પછી ફરસાણ છે, ફિંડલા જ્યુસ છે, એ કોઈ પણ આઇટમો હશે, વધુમાં વધુ તમે 8-10 દિવસ વેઇટ કરજો, ખાલી આટલા જ દિવસ માટે. અને એમની સાથે વાગી ગયા છે અત્યારે 8 અને 10 વાગ્યાની બસ છે. હવે બાકીનું બધું કામકાજ ઉપર બાકી છે, એટલે અહીંયા ફિનિશ થયું છે. હવે થોડોક ફ્રેશ થઈશ, ઉપર જઈશ અને હવે બધું પેકિંગ કમ્પ્લીટ કરીશ.